હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું કે JEE મેઇન એક્ઝામની અંદર તમારો જે સિલેબસ છે એ આ વર્ષે કયા પ્રકારનો હશે. તો જમણી સાઈડ અહીંયા એક PDF જે મેં મૂકી છે એ છે JEE મેન્સ 2024 સેશન 2 ના સિલેબસની PDF, અને લેફ્ટ સાઈડ જે છે એ આપણો ગુજરાતી મીડિયમનો સિલેબસ છે. તો અહીંયા તમારે JEE મેન જે છે એક્ઝામ, એની અંદર સૌથી પહેલાં જે મેઇન પેપર છે પેપર 1 એ BE ટેક મેથેમેટિક્સ માટેનો જે સિલેબસ છે, ગણિતનો સિલેબસ યુનિટ 1 જે છે સેટ્સ, રિલેશન્સ એન્ડ ફંક્શન. તો એના માટે આપણે ધોરણ 11ની બુક જોઈશું. તો ધોરણ 11ની બુકમાં તમે જોઈ શકો છો કે ગણ, સંબંધ અને વિધેયો આ બંને ચેપ્ટર એ યુનિટ 1ની અંદર અહીં સિલેબસમાં છે. કોમ્પ્લેક્સ નંબર એન્ડ ક્વાડ્રેટિક ઇક્વેશન. તો કોમ્પ્લેક્સ નંબર અને ક્વાડ્રેટિક ઇક્વેશન જે છે એમાં સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણનું ચેપ્ટર આવી જશે, બરાબર. ત્યારબાદ મેટ્રિક્સ એન્ડ ડિટર્મિનન્ટ્સ. તો મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ્સ વાળું જે ટોપિક છે એના માટે આપણે જઈશું ધોરણ 12ના ભાગ 1ની અંદર, જેમાં પ્રકરણ નંબર 3 જે આપેલ છે એ મેટ્રિક્સ અને એના નીચે ડિટર્મિનન્ટ્સ નિશ્ચાયક કરીને ચેપ્ટર આપેલ છે. ત્યારબાદ યુનિટ 4ની અંદર પરમ્યુટેશન અને કોમ્બિનેશન આપેલ છે. તો એના માટે આપણે જોઈશું અહીંયા. તો પરમ્યુટેશન અને કોમ્બિનેશન વાળું જે પણ ચેપ્ટર છે અહીંયા એ છે ક્રમચય અને સંચય. તો બાયનોમિયલ થિયરમ એન્ડ ઇન સિમ્પલ એપ્લિકેશન જે યુનિટ 5 છે, એ યુનિટ 5 એ તમને દ્વિપદી પ્રમેય આપેલું છે. દ્વિપદી પ્રમેય વાળું ચેપ્ટર ધોરણ 11નું, જેની અંદર આ યુનિટનો સમાવેશ થાય છે. અને ધોરણ 12નું કદાચ દ્વિપદી પ્રમેયની અંદરનો જે ઉપયોગિતા નું કોઈ ચેપ્ટર છે એના પણ થોડા ઘણા ટોપિક્સ આની અંદર સમાવેશ થઈ જશે. સિક્વન્સ એન્ડ સિરીઝ. તો ધોરણ 11માં સિક્વન્સ એન્ડ સિરીઝ માટે શ્રેણી અને શ્રેણી, લિમિટ, કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી એનું જે ચેપ્ટર છે પ્રકરણ 5 સાતત્ય વિકલનીયતા, એ ચેપ્ટર અહીંયા આપેલ છે યુનિટ 7માં. ત્યારબાદ ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ, એના પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 8 એ બંને કદાચ યુનિટ 8ની અંદર મૂકેલ છે. ત્યારબાદ ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એ પણ ભાગ 2નું પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણો છે. કોઓર્ડિનેટ જીઓમેટ્રીની અંદર તમારે ત્રિપરિમાણીય ભૂમિતિ, સ્ટ્રેટ લાઇન એટલે સુરેખ 11ની અંદર 9 નંબરનું રેખાઓવાળું ચેપ્ટર છે, અને સુરેખ આયોજનવાળું ચેપ્ટર જે આપેલું છે. ઓકે, સર્કલ અને જે કોનિક સેક્શન છે એમાં ધોરણ 11નું ચેપ્ટર નંબર 10 જે છે શંકુઓ, એમાં સર્કલ અને શંકુ બધા ટોપિક્સ આપેલા છે, એનો અભ્યાસ કરી શકાય છે. 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી, ત્રિપરિમાણીય જીઓમેટ્રી જે ચેપ્ટર આપણે હમણાં વાત કરી હતી, જીઓમેટ્રીવાળા જે પણ ચેપ્ટર છે એ યુનિટ 10 અને યુનિટ 11ની અંદર બધા સમાવેશ કરેલ છે. વેક્ટર આલ્જીબ્રા તમારે ધોરણ 12નું ભાગ 2માં પ્રકરણ નંબર 10 જે આપેલ છે સદિશ બીજગણિત, એનો સમાવેશ કરેલ છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોબેબિલિટી. તો આંકડાશાસ્ત્ર અને સંભાવનાવાળું જે ચેપ્ટર છે એનો પણ સમાવેશ કરેલ. ત્યારબાદ ત્રિકોણમિતિ યુનિટ નંબર 14ની અંદર આપેલ છે, બરાબર. તો આટલા જે ચેપ્ટર છે એ ધોરણ 11-12ની ગણિતના પુસ્તકમાંથી તમારે આવી શકે છે. ત્યારબાદ આપણે ફિઝિક્સના સિલેબસ જોઈશું. સૌથી પહેલો યુનિટ છે ફિઝિક્સ એન્ડ મેઝરમેન્ટ. તો એની અંદર એકમો અને માપનવાળું જે ધોરણ 11નું ચેપ્ટર છે એનો સમાવેશ થશે. યુનિટ 2ની અંદર કાઇનેમેટિક્સ આપેલું છે. તો કાઇનેમેટિક્સ માટે તમારે જે પણ સમતલમાં ગતિ અથવા સુરેખ પથ પર ગતિ વાળા જે ચેપ્ટર છે એ કાઇનેમેટિક્સની અંદર આવી જશે. ત્યારબાદ લોઝ ઓફ મોશન એટલે કે ગતિના નિયમો, એનો સમાવેશ થઈ જશે. એમાં વર્ક એનર્જી અને પાવર, તો કાર્ય ઉર્જા અને પાવરવાળું જે ચેપ્ટર છે પ્રકરણ 5, એનો સમાવેશ થશે. રોટેશનલ મોશન, રોટેશનલ મોશનની અંદર કણોના તંત્રો અને ચાક ગતિનો સમાવેશ થશે. મોટાભાગે ચાક ગતિ એક ટોપિક છે, એનો સમાવેશ થશે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ, એનો સમાવેશ કરેલ છે. ત્યારબાદ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ એન્ડ લિક્વિડ. તો એ જે છે હવે તમારે ધોરણ 11ના ભાગ 2ની અંદર આવશે. તો એમાં સોલિડ અને ફ્લુડ
બંનેના જે તરલ પદાર્થો અને ઘન પદાર્થોના બંનેના જે યાંત્રિક ગુણધર્મો છે એની અહીં વાત કરેલ છે. ત્યારબાદ થર્મોડાયનેમિક્સવાળું જે ટોપિક છે એની અહીંયા વાત કરી છે. કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ જે છે બરાબર, તો એના માટે ગતિવાદ જે આપેલો છે એ ચેપ્ટર તમારું છે. ઓસિલેશન એન્ડ વેવ્સ યુનિટ નંબર 10 જે છે એમાં દોલનો અને તરંગો આ બંને ચેપ્ટરોનો સમાવેશ કરેલ છે. તો ધોરણ 11માં થઈને ટોટલ આટલા 10 યુનિટ હશે. ત્યારબાદ આપણે વાત કરીશું ડાયરેક્ટ ધોરણ 12માં કયા હશે ચેપ્ટર. તો ઇલેક્ટ્રોસ્ટેટિક જે છે એમાં તમારે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર જે છે, સ્થિર વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ, આ બધું જે છે ઇલેક્ટ્રોસ્ટેટિક વાળા યુનિટની અંદર સમાવેશ કરેલ છે બંને ચેપ્ટરનો. પછી કરંટ ઇલેક્ટ્રિસિટી વાળું જે છે એ કરંટ ઇલેક્ટ્રિસિટી વાળું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત છે જે પ્રકરણ નંબર 3 છે. ત્યારબાદ મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ એટલે કે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ આ ચેપ્ટર જે છે, તથા ચુંબકત્વ અને દ્રવ્ય આ બંને ચેપ્ટર થઈને યુનિટ નંબર 13 બનાવેલ છે અહીંયા. ત્યારબાદ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અને ઓલ્ટરનેટિંગ કરંટ એના માટે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને પ્રત્યાવર્તી પ્રવાહ આ બંને ચેપ્ટર થઈને યુનિટ નંબર 14 બનાવેલ છે. ત્યારબાદ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકરણ નંબર 8 ધોરણ 12નું ભાગ 1નું છેલ્લું ચેપ્ટર, એનો પણ અહીં યુનિટ નંબર 15ની અંદર સમાવેશ કરેલ છે. ત્યારબાદ આપણે ધોરણ 12ના ભાગ 2ની અંદર જઈશું. તો ધોરણ 12ના ભાગ 2ની અંદર ઓપ્ટિક્સનો સમાવેશ કરેલ છે, જેમાં ઓપ્ટિક્સના બંને ચેપ્ટરો જે છે પ્રકરણ નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર બંનેનો સમાવેશ કરેલ છે. ત્યારબાદ ડ્યુઅલ નેચર ઓફ મેટર અને રેડિયેશન એટલે કે વિકિરણ અને દ્રવ્યની તે જ પ્રકૃતિ બંનેનો સમાવેશ કરેલ છે. એટોમ્સ એન્ડ ન્યુક્લી એનામાં પ્રકરણ નંબર 12 પરમાણુઓ અને ન્યુક્લિયસ પ્રકરણ નંબર 13. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એમાં સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ બરાબર પ્રકરણ નંબર 14નો સમાવેશ કરેલ છે. અને એક્સપેરિમેન્ટલ જે સ્કિલ છે એમાં જેટલા બી તમારા ધોરણ 11થી ધોરણ 12ના ચેપ્ટરો છે એમાં તમારે જે પણ પ્રયોગને અનુલક્ષીને જે પણ કેલ્ક્યુલેશનો આવે છે એ તમને ત્યાં યુનિટ નંબર 20ની અંદર આપેલ છે. તો એનો અભ્યાસ કરવો, જેમ કે વર્નિયર કેલિપર છે, સ્ક્રૂ ગેજ છે, સિમ્પલ પેન્ડલમ છે, મીટર સ્કેલ છે, યંગ મોડ્યુલસ છે, પછી વિસ્કોસિટીનો કોઈ પ્રયોગ આવે છે એની વિગત, આ બધી જે અમુક પ્રયોગોની જે વિગત છે એના પણ થોડાક પ્રશ્નો યુનિટ નંબર 20માંથી તમને પૂછી શકે છે. તો આવા લગભગ 18 ટોપિક્સ યુનિટ નંબર 20માં આપ્યા છે જે તમારા પ્રેક્ટિકલ નોલેજમાંથી પ્રશ્નો તમને એમાં પૂછી શકે છે. તો આ રીતે 20 યુનિટનો સમાવેશ કરેલ છે ફિઝિક્સની અંદર બરાબર. ત્યારબાદ આપણે વાત કરીશું કેમિસ્ટ્રીના સિલેબસની. યુનિટ જે છે એ છે સમ બેઝિક કોન્સેપ્ટ ઇન કેમિસ્ટ્રી બરાબર. તો હું જે બોલું એ ગુજરાતીમાં તમે એ ચેપ્ટરો લખી દેજો સાઈડમાં બરાબર. તો સૌથી પહેલાં સમ બેઝિક કોન્સેપ્ટ ઇન કેમિસ્ટ્રી એ ધોરણ 11નું પહેલું જ ચેપ્ટર છે, જેમાં રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓની ચર્ચા કરેલી છે. ત્યારબાદ યુનિટ 2 જે છે એમાં એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુનું બંધારણ ધોરણ 11નું બીજું ચેપ્ટર છે. ત્યારબાદ ત્રીજા નંબરે ચેપ્ટર છે કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર, એમાં ચેપ્ટર નંબર 4 આવશે કે જેમાં કોસેલ-લ્યુઈસ અભિગમ અને આણ્વીય કક્ષકવાદ, VACPR થિયરી આ બધા મુદ્દા હતા. ત્યારબાદ યુનિટ નંબર 4ની અંદર કેમિકલ થર્મોડાયનેમિક્સ જેમાં ઉષ્માગતિશાસ્ત્રનો સમાવેશ કરેલ છે. ત્યારબાદ સોલ્યુશન્સ એટલે કે દ્રાવણોવાળું જે ચેપ્ટર છે, આ જે યુનિટ છે હવે ધોરણ 12નું છે એટલે દ્રાવણોવાળું જે આખું ચેપ્ટર છે ધોરણ 12નું ભાગ 1માં એ આ યુનિટ માટે છે. ત્યારબાદ યુનિટ 6 ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન જે તમારું ધોરણ 11નું ચેપ્ટર છે. ત્યારબાદ રેડોક્સ રિએક્શન અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો યુનિટ 7ની અંદરનું જે રેડોક્સ રિએક્શન છે એ ધોરણ 11નું છે, જ્યારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એ વિદ્યુત રસાયણ વિજ્ઞાન જે ધોરણ 12નું ચેપ્ટર છે. તો બંનેનો સાથે સમાવેશ કરેલો છે યુનિટ 7ની અંદર. ત્યારબાદ યુનિટ 8ની અંદર કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્ર જે ધોરણ 12નું ચેપ્ટર છે.
અને ત્યારબાદ આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીશું, જેમાં સમાવેશ થશે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એટલે તત્વોના વર્ગીકરણ અને તેના ગુણધર્મોમાં આવર્તિતવાળું ચેપ્ટર. ત્યારબાદ યુનિટ 10ની અંદર પી બ્લોકના એલિમેન્ટ્સની વાત કરેલી છે. પી બ્લોકના એલિમેન્ટ્સવાળું જે ચેપ્ટર છે તમારે સિલેબસમાંથી કાઢી દીધેલું છે, પણ છતાં પણ એમને આ યુનિટ એ રાખેલ છે, જેનો અભ્યાસ તમારે યુનિટ 9નું જે ચેપ્ટર છે પીરિયોડિસિટીવાળું, એમાં થોડો અભ્યાસ એનો કરી લેવો. જેમ કે ગ્રુપ 13થી 18 સુધીના તત્વો જે છે, તો એમાં ખાલી આટલું જ તૈયાર કરવાનું છે કે જનરલ ઇન્ટ્રોડક્શન જે છે કે 13થી 18 સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ, પછી એના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે આવર્ત સાથે અથવા સમૂહમાં કઈ રીતે બદલાય છે, એનું તમારે ક્રમ યાદ રાખવાના છે. અને એનું જે અમુક તત્વોના જે સ્પેશિયલ ગુણધર્મો જે છે, યુનિક બિહેવિયર, એના લક્ષણો યાદ રાખવાના છે. બરાબર છે. ખાસ કરીને દરેક સમૂહનું પ્રથમ તત્વ જે છે એના અનિયમિત ગુણધર્મો ખાલી તમારે યાદ રાખવાના છે. બાકીનું કોઈ રિએક્શન કે એ બધું તમારે ગ્રુપ પી વિભાગના તત્વોમાંથી તૈયાર કરવાનું નથી. જૂના સિલેબસ ની અંદર પી વિભાગ તમારે સંપૂર્ણ આવતો, પણ આ વખતે પી વિભાગનું ખાલી આટલી માહિતી તમારે પૂછાઈ શકે છે, પ્રાઇમરી માહિતી. તો એટલું તમારે જૂની બુકમાંથી થોડુંક તૈયાર કરી દેવું. JEEમાં ખાસ આ યુનિટ જે છે એને યાદ રાખો, એનો સમાવેશ કરેલ છે. ડી અને એફ વિભાગના તત્વો તો તમારે આવે જ છે ધોરણ 12માં, બરાબર હાલ, એટલે એ તમારે કરવું પડશે. ત્યારબાદ યુનિટ 12ની અંદર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે સવર્ગ સંયોજનો, જે ધોરણ 12નું ચેપ્ટર છે. ત્યારબાદ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર પ્યોરિફિકેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક સંયોજનોના જે શુદ્ધિકરણની પદ્ધતિઓ અને એના જે લક્ષણો છે, એના માટેની જે પણ પદ્ધતિઓ તમને આપેલ છે, એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોવાળા ચેપ્ટરના છેલ્લા ટોપિકમાં આપેલ છે, જેમાં તમને પ્યોરિફિકેશનની અલગ અલગ પદ્ધતિઓ સમજાવેલી છે. સ્ફટિકીકરણ, ઉર્ધ્વપાતન, નિશ્ચેદન, બરાબર, ક્રોમેટોગ્રાફી, એના નિયમો, જે પ્રિન્સિપલ છે, હેતુઓ અને એના ઉપયોગો તમને ત્યાં આગળ આપેલા હશે. ક્વોલિટેટિવ એનાલિસિસ, એમાં નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજનને નક્કી કરવા માટે અથવા એનું પ્રમાણ શોધવા માટે કયા કયા સૂત્રોની જરૂર પડે છે, તો એ બધી ડિસ્કશન તમારે ધોરણ 11ના ચેપ્ટરમાં આપેલી છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો વાળું જે ચેપ્ટર છે, એમાં છેલ્લા 10-15 પેજમાં એ તમને આ બધી માહિતી મળી જશે. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ પણ ત્યાં આગળ જ જોવા મળશે, એ પણ તમે જોજો, બરાબર. યુનિટ 14 જે છે એમાં સમ બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે એ જ ચેપ્ટર જે છે જેમાં આપણે આ બધા મુદ્દાની વાત કરી, એના આગળના જે પેજીસ છે એમાં તમને આ બધા મુદ્દા જોવા મળશે, જેમ કે નામકરણ છે IUPACનું, અથવા સંસ્પંદન અસર છે, પ્રેરક અસર છે, ઇલેક્ટ્રોમેરિક અસર છે, બરાબર. તો આ બધા જે એ તમને એ જ ચેપ્ટર જે હતું કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં શરૂઆતના મુદ્દાઓમાં જોવા મળશે. યુનિટ 15 જેમાં હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ ચેપ્ટર નો સમાવેશ કરેલ છે ધોરણ 11નું. અને ત્યારબાદ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ હેલોજન એટલે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું સંપૂર્ણ ચેપ્ટર. ત્યારબાદ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ ઓક્સિજન, જેમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો સમાવેશ કરેલ છે. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડનો પણ સમાવેશ કરેલ છે, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વાળું ચેપ્ટર. ત્યારબાદ નાઇટ્રોજન ધરાવતા સંયોજનો એટલે કે એમાઇન એમાઇડ વાળું ચેપ્ટર પણ યુનિટ નંબર 18ની અંદર સમાવેશ કરેલ છે. ત્યારબાદ જૈવિક અણુઓનું જે ચેપ્ટર છે, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન, ન્યુક્લિક એસિડ, પ્રોટીન, એ બધાનો સમાવેશ પણ અહીંયા યુનિટ નંબર 19ની અંદર કરેલ છે. યુનિટ નંબર 20ની અંદર પ્રિન્સિપલ રિલેટેડ ટુ પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી એટલે આમાં પણ નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન ડિટેક્શન કરવા માટે કયા કયા ટેસ્ટ થાય છે, પછી OH સમૂહ નક્કી કરવો હોય ફિનોલનો અથવા આલ્કોહોલનો તો એના માટે કયો ટેસ્ટ છે, કાર્બોનિલ સમૂહ નક્કી કરવો હોય કીટોન અથવા આલ્ડીહાઇડનો તો એના માટે એમિનો સમૂહ નક્કી કરવો હોય કોઈ બી કાર્બનિક સંયોજનમાં તો એના માટે આ બધા અમુક સમૂહોના જે ટેસ્ટો છે એ આપણે યાદ રાખવા પડશે. ત્યારબાદ મોહરનો ક્ષાર અને પોટાશેલમ કરીને જે
અકાર્બનિક પદાર્થો છે એની પ્રિપેરેશન કઈ રીતે થાય, એની સિન્થેસિસ તમારે યાદ રાખવી પડશે. ત્યારબાદ કેટલાક ઓર્ગેનિક કમ્પાઉન્ડની બનાવટો, પછી જે અણુમાપનોના 2 પ્રયોગ તમારે આવે છે, એસિડ બેઝ અણુમાપન. ત્યારબાદ કેટલાક ક્ષારોના નક્કી કરવાના જે ટેસ્ટ હતા એમાં અમુક વિશિષ્ટ ટેસ્ટો હોય એ તમારે યાદ રાખવા પડશે. ત્યારબાદ એન્થાલ્પી અને એસિડ બેઝની પ્રક્રિયાઓનું જે પણ અહીં પ્રયોગો તમને આપેલ છે એનો અભ્યાસ તમારે પ્રેક્ટિકલ માર્ગદર્શિકા જે તમને મળી હોય એની અંદરથી આ બધી માહિતી તમને મળી જશે. તો યુનિટ નંબર 20ની અંદર અમુક બાબતો ખાસ શીખવી, બરાબર છે. અને જો કોઈ ઇન્ક્વાયરી હોય તો એ તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયોની નીચે, બરાબર. તો આ તો આપણો સિલેબસ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ JEE મેન માટે. ચાલો તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. લાઈક કરી દો વિડીયોને, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો.